હેલો સ્ટુડન્ટ્સ, હું છું વાઘેલા સર. મારી યુટ્યુબ ચેનલ વાઘેલા સ્ટડીઝમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમને ખ્યાલ છે આપણે આ ચેનલમાં ધોરણ 9, 10, 11, 12ના અસાઇનમેન્ટ, ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન આપી રહ્યા છીએ. ગુજરાતમાં સૌ પ્રથમ વખત આપણી ચેનલમાં 9 થી 12ના સોલ્યુશન અપાઈ રહ્યા છે. તો તમારા મિત્રોને ખાસ આ ચેનલને શેર કરજો, લાઈક કરવાનું કહેજો અને સબસ્ક્રાઇબ કરવાનું કહેજો, જેથી કરીને વિદ્યાર્થીઓ પહેલી પરીક્ષામાં ખૂબ જ સારા માર્ક લાવી શકે. 100% તમે રિઝલ્ટ સારું લાવી શકશો. તમારી માટે અમે લઈને આવ્યા છીએ વિકાસ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનો. તો સ્ટાન્ડર્ડ 10 સેક્શન બી ચેપ્ટર 3, હવે તેના નિયમો પણ હું તમને કહું છું, ધ્યાન આપજો. સહગુણકોના નિયમો, બે સમીકરણ યુગ્મ હોય તેમાં જો પહેલો નિયમ a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2, જો આ કન્ડિશન થતી હોય તો સમીકરણ સુસંગત હોય છે. આલેખ બે છેદતી રેખા હોય, ઉકેલ અનન્ય એક જ ઉકેલ હોય છે. બીજી કન્ડિશન, બીજી શરત a1/a2 ઇક્વલ ટુ b1/b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1/c2. સમીકરણ સુસંગત નથી. આલેખ બે સમાંતર રેખાઓ, ઉકેલ નથી. આ કન્ડિશનમાં ઉકેલ પણ ન થાય, સુસંગત સમીકરણ થતા નથી. ત્રીજી શરત, ત્રણેય સમાન હોય, a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ ઇક્વલ ટુ c1/c2. સમીકરણ સુસંગત છે. આલેખ બે સમબાજુ રેખાઓ અને ઉકેલ અનંત ઉકેલ. આ શરત ખાસ મિત્રો બાકી બુકમાં લખી લેજો. તમારી પ્રથમ પરીક્ષા માટે પણ ખૂબ કામ લાગશે અને બોર્ડની એક્ઝામ માટે પણ કામ લાગશે. આ નિયમોના આધારે આપણે ચેપ્ટર 3 ગણીએ છીએ. જો ધ્યાન આપો. પ્રશ્ન પહેલો, રેખાઓના પ્રકાર જણાવો. પહેલું, x + 2y - 6 ઇઝ ઇક્વલ ટુ 0. અને બીજું સમીકરણ 2x + 4y - 16 ઇઝ ઇક્વલ ટુ 0. તો સૌથી પહેલા સમીકરણ, જો આ પહેલું સમીકરણ છે, અહીં ધ્યાન આપો. હું સમીકરણને નીચે લખું છું આન્સર. જો પહેલું સમીકરણ x + 2y - 6 બરાબર 0. આ સમીકરણ પહેલું કહેવાય. પછી એને બીજું સમીકરણ 2x + 4y - 16 બરાબર 0. સમીકરણ બીજું. હવે તેમના સહગુણક લઈએ તો જે પહેલું સમીકરણ હોય, x નો સહગુણક a કહેવાય, y નો સહગુણક b કહેવાય અને અચલ પદને c કહેવાય. તો પહેલા સમીકરણના સહગુણકને 1 લગાડવાનું. તો જો આવી રીતે દરેકના હું સહગુણક લખું છું, ધ્યાન આપજો. જો x ની પહેલા કાંઈ નથી લખેલું તો a1 બરાબર 1. પછી આ y ની પહેલા હોય એને b1 કહેવાય, b1 બરાબર 2. અને અચળ પદ c1 બરાબર -6. અને સમીકરણ બીજું એમાં 2 લાગશે, a2 બરાબર 2. પછી y ની પહેલા 4 છે તો b2 બરાબર 4 અને c2 બરાબર -16. તો આ આપણે લખ્યું. હવે તેમના ગુણોત્તરો લેવાના, પછી કઈ શરત બને છે તે જોશું. જુઓ, પહેલો ગુણોત્તર a1/a2 બરાબર a1 માં છે 2, 1 અને a2 માં છે 2. છેદ ઉડે તો સાદું તો પાપવાનું, પણ અહીં ઉડતા નથી. હવે બીજો ગુણોત્તર b1/b2 બરાબર b1 માં 2, b2 માં 4. છેદ ઉડશે, જો 2 એકા 2, આમ ભાગ ઉડશે અને 4 ના ભાગ પડે બધું 4. 2 સાથે 2 ઉડે તો આવશે 1/2.
આ બંને સમાન આવી ગયું તો ત્રીજું કરવાનું. આ બંને જુદા આવે તો ત્રીજું ન કરીએ તો ચાલે, ખ્યાલ આવી જાય કે પહેલી શરત છે. ત્રીજું કરીએ, C1 છેદમાં C2 બરાબર C1 માઇનસ 6 છેદમાં C2 માઇનસ 16. છેદ ઉડાડીએ તો માઇનસ માઇનસ પ્લસ, 6 ના ભાગ પડે તો 3 દુ 6 અને 16 ના ભાગ પડે તો 8 દુ 16. 2 સાથે 2 ઉડાડો તો 3 ના છેદમાં 8. હવે તમે જુઓ કે અહીંયા કઈ કન્ડિશન બને છે. જુઓ કે પહેલો ગુણોત્તર સરખો છે, A1 upon A2 B1 B2, એટલે કે આ કન્ડિશન છે. પહેલા બે સમાન છે, ત્રીજું જુદું પડે છે. તો આમ લખશું કે અહીં જો આ બીજી શરત બની, પહેલું સમાન, બીજું સમાન, ત્રીજું જુદું, એટલે લખી નાખવાની એ જ તે શરત. અહીં A1 છેદમાં A2 બરાબર B1 છેદમાં B2 બરાબર નથી C1 છેદમાં C2. એટલે કે આ બીજી શરત થઈ. જો 1/2 આ બે સમાન છે અને C નો ગુણોત્તર જુદો છે, આટલું થાય. પછી આ બંને લખી નાખવાનું, સમીકરણ શું છે અને આલેખ શું છે. તો સમીકરણ સુસંગત નથી. સુસંગત નથી. અને આલેખ, આલેખમાં લખશો બે સમાંતર રેખાઓ. તો આ લખી લેજો તમારા પાકી બુકમાં અને સ્ક્રીનશોટ પાડી લેજો બધા. હવે દાખલા નંબર 2, જો બીજું સમીકરણ 2x માઇનસ વાય માઇનસ 8 બરાબર 0, 4x માઇનસ 2y માઇનસ 16 બરાબર 0. હમણાં પહેલો દાખલો શીખવાડ્યો તો, ગણાવ્યો તો, એવી રીતે કરશો. આ સમીકરણનો ઉપયોગ કરવાનો છે, આ શરતનો ઉપયોગ કરવાનો છે. જો ધ્યાન આપો, સૌથી પહેલા બંને સમીકરણ લખીએ અને નંબર 1 અને 2 આપશું. જો 2x માઇનસ વાય માઇનસ 8 બરાબર 0, આ સમીકરણ પહેલું. પછી 4x માઇનસ 2y માઇનસ 16 બરાબર 0, સમીકરણ બીજું. આ બે સમીકરણ. હવે તેમના સહગુણક, પેલું સમીકરણ હોય તેમાં 1 લગાડવાનું. જુઓ A1 બરાબર 2, B1 y ની પહેલા કાંઈ નથી દેખાતું, y ની પહેલા કંઈ ન હોય તો 1 સમજવાનો, અને માઇનસ છે તો માઇનસ 1 સમજવાનો. B1 માં માઇનસ 1, અચલ પદને C1 કહેવાય, તો C1 માં માઇનસ 8. સમીકરણ બીજા માટે A2 બરાબર 4 અલ્પવિરામ, B2 બરાબર માઇનસ 2, y ની પહેલા છે તે B2 કહેવાય, માઇનસ 2. અને બીજા સમીકરણનું અચળ પદ માઇનસ 16, તો C2 બરાબર માઇનસ 16. હવે 3 ગુણોત્તર લેવાના આ પ્રમાણે, બરાબર. પછી કઈ શરત થાય તે જોવાનું, બહુ ઇઝી છે, તમે ધ્યાન આપજો ખાસ. જુઓ પહેલો ગુણોત્તર A1 છેદમાં A2 બરાબર A1 માં 2, A2 માં 4. છેદ ઉડાડીએ તો 2 એકા 2 અને બધું 4. આ 2 સાથે 2 ઉડશે, 1/2. પહેલો ગુણોત્તર આવ્યો 1/2. હવે બીજો ગુણોત્તર B1 છેદમાં B2 બરાબર B1 માં માઇનસ 1, B2 માં માઇનસ 2. છેદ નહીં ઉડે પણ માઇનસ માઇનસ પ્લસ થશે, તો 1/2 પ્લસ આવ્યા. ત્રીજો ગુણોત્તર C1 છેદમાં C2
બરાબર C1 માં -8, C2 માં જો C1 માં -8 અને C2 -16 બરાબર માઇનસ માઇનસ પ્લસ અને ભાગ પાડીએ તો 8 એકા 8 અને 16 ના ભાગ પાડો તો 8 દુ 16, 8 8 ઉડે તો 1/2. જો ત્રણેય ગુણોત્તરો સમાન છે, જો A1 A2 માં 1/2, B1 B2 માં પણ 1/2 અને C1 C2 માં પણ 1/2. તો કઈ શરત થશે જોવામાં, ત્રણમાંથી કઈ શરત થાય તો કે આ ત્રીજી શરત થાય, ત્રણેય ગુણોત્તરો સમાન. તેને લખીએ કે અહીં A1 upon A2 બરાબર B1 upon B2 બરાબર C1 upon C2. ત્રણેય સમાન છે. ત્રણેય સમાન હોય પછી સમીકરણ લખી નાખવાના ત્રીજી શરત પર. સમીકરણ કેવું તો કે સુસંગત. આલેખ કેવો તો કે બે સમબાજુ રેખાઓ. સમીકરણ સુસંગત છે. અને આલેખ બે સમબાજુ રેખાઓ. તો દાખલાનો સ્ક્રીનશોટ પાડી લેજો, પાકી બુકમાં લખી લેજો.